આપણો દેશ આજ નહીં તો કાલ કોઈ 100% ગુલામ તો બનશે, 101% ગુલામ બનશે ભાઈ. કારણ કે હું આવી રીતે કઈ રીતે કહી શકું તમને ખબર છે? કોંગ્રેસ વખતે કોંગ્રેસે દેણું લીધું હતું બધા વિકાસના નામે, 50 લાખ કરોડ રૂપિયાનું એને દેણું લીધું હતું. કેટલું? 50 લાખ કરોડનું. અને 2026માં અત્યારે મોદી સરકાર છે ને, કેટલા વર્ષથી છે તમને ખબર છે ને? તો અત્યાર સુધીનું દેણું કેટલું તમને ખબર છે? 200 લાખ કરોડ રૂપિયા. અરે ભાઈ, તમારી મારી માથે છે ને આ બધું દેણું લીધેલું. ભૂકા કાઢને કે એમને ખીચા ભરે અને તોય ટેક્સ લે છે, અને દેણું તો વધે છે પાછું. આપણે એમ કે ટેક્સ લે છે તો હાલો દેણું ભરતા છે, કે નથી કાંઈ વિકાસ કરતા. એટલે આ બધા પૈસા જાય છે ક્યાં? હે, ક્યાં જાય છે? મને ખબર છે કે આ પૈસા ક્યાં જાય છે. બધાના ખીચામાં જાય છે આ પૈસા. કારણ કે ભાઈ એમને ખબર છે કે હાલફેર મોદી સરકાર જીતશે નહીં ને તો પછી પૈસા તો જોઈશે આપણે. હે, એટલે આ જે દેણું કર્યું છે ને એ આવી રીતે કર્યું છે કે પછી ક્યાં આપણે ભરવાના? આપણે હારી જ આવી પછી ક્યાં આપણે પૈસા ભરવાના છે? પછી આપણે ખીચા ભરીને છૂટા. હે, કોઈક દુબઈ ટીપ મારશે ને કોઈક આમ અમેરિકા વહી જશે ને બધા છૂટા. એ તો જે નવી પાર્ટી ચૂંટાઈને આવે એને ભરવાના હોય. આવું બધું છે રાજકારણ. એ બધું એમને ખબર છે. એમાં આવા બધા રાજ રમતી રમે. આપણા દેશને વેચી નાખ્યો અને આપને ખબર નથી. બોલો, કંઈક જાણકારી રાખો મારા ભાઈ. અને આપણે આ નાની નાની બાબતમાં બધે લડવી, મેળવી, કપાવી અને આવી રીતે દેશને ખોખલો કરીને વેચે, એટલે ગમે તારે આપણે ગુલામ બનશું. હોય 100%ની વાત છે. વિડીયોને શેર કરી નાખો મિત્રો. જય માતાજી, જય હિન્દ.